તમારો પહેલો સવાલ છે, ભગતસિંહનો જન્મ ક્યારે થયો હતો? તમારો વિકલ્પ છે એ 28 સપ્ટેમ્બર 1907, બી 15 ઓગસ્ટ 1905, સી 2 ઓક્ટોબર 1906, ડી 23 માર્ચ 1908. સાચો જવાબ છે વિકલ્પ એ 28 સપ્ટેમ્બર 1907. તમારો બીજો સવાલ છે, ચંદ્રશેખર આઝાદનું સાચું નામ શું હતું? તમારો વિકલ્પ છે એ ચંદ્રશેખર તિવારી, બી ચંદ્રશેખર શર્મા, સી ચંદ્રશેખર વર્મા, ડી ચંદ્રશેખર સિંહ. સાચો જવાબ છે વિકલ્પ એ ચંદ્રશેખર તિવારી. તમારો ત્રીજો સવાલ છે, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની સ્થાપના ક્યારે કરી હતી? તમારો વિકલ્પ છે એ 1940, બી 1941, સી 1942, ડી 1943. સાચો જવાબ છે વિકલ્પ ડી 1943. તમારો ચોથો સવાલ છે, મંગલ પાંડે કયા બળવા સાથે જોડાયેલા હતા? તમારો વિકલ્પ છે એ 1857નો બળવો, બી 1942નું આંદોલન, સી 1920નું આંદોલન, ડી 1930નું આંદોલન. સાચો જવાબ છે વિકલ્પ એ 1857નો બળવો. તમારો પાંચમો સવાલ છે, રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યની રાણી હતી? તમારો વિકલ્પ છે એ ઝાંસી, બી ગ્વાલિયર, સી દિલ્હી, ડી કાનપુર. સાચો જવાબ છે વિકલ્પ એ ઝાંસી. તમારો છઠ્ઠો સવાલ છે, રામપ્રસાદ બિસ્મિલ કયા કાંડ સાથે જોડાયેલા હતા? તમારો વિકલ્પ છે એ કાકોરી કાંડ, બી જલિયાનવાલા બાગ, સી ચંપારણ આંદોલન, ડી અસહકાર આંદોલન. સાચો જવાબ છે વિકલ્પ એ કાકોરી કાંડ. તમારો સાતમો સવાલ છે, અશફાકુલ્લા ખાન કયા ક્રાંતિકારી સંગઠનના સભ્ય હતા? તમારો વિકલ્પ છે એ કોંગ્રેસ, બી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન, સી મુસ્લિમ લીગ, ડી આર્ય સમાજ. સાચો જવાબ છે વિકલ્પ બી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન. તમારો આઠમો સવાલ છે, લાલા લાજપત રાયનું મૃત્યુ કઈ ઘટના પછી થયું હતું? તમારો વિકલ્પ છે એ ગોળી લાગવાથી, બી લાઠીચાર્જથી, સી બોમ્બ વિસ્ફોટથી, ડી બીમારીથી. સાચો જવાબ છે વિકલ્પ બી લાઠીચાર્જથી. તમારો નવમો સવાલ છે, ખુદીરામ બોઝને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? તમારો વિકલ્પ છે એ 1906, બી 1907, સી 1908, ડી 1909. સાચો જવાબ છે વિકલ્પ સી 1908. તમારો દસમો સવાલ છે, રાજગુરુનું પૂરું નામ શું હતું? તમારો વિકલ્પ છે એ શિવરામ હરિ રાજગુરુ, બી રામહરિ રાજગુરુ, સી શિવરામ રાજગુરુ, ડી હરિ રાજગુરુ. સાચો જવાબ છે વિકલ્પ એ શિવરામ હરિ રાજગુરુ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.